જગ્યા પર બેસી જઈએ। આ સમય આપણે આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈએ। ફરીને એકવાર પ્રભુની આભાર સ્તુતિ આત્માથી અને સત્યતાથી કરીએ। અને સંયુક્ત કમિટીના પ્રમુખ રેવ નિલેશ વાઘેલા સાહેબ આપણને આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં દોરવણી આપશે। प्रार्थना करिए। हूँ सर्व समय यहोवाने धन्यवाद आपीश। मारे मुखे तेनी स्तुति निरंतर थशे। मारो आत्मा यहोवाने लीधे वड़ाई करशे। दीन लोको ते सांभळीने आनंद करशे। अमारा जीवनना स्वामी अमारा प्रभु अने ईश्वर, आ रात्रे अमे फरी एकवार तमारा कृपासन पासे नम्या छे। प्रभु अमे तमारी स्तुति करता तमारा नामनो महिमा करीए छे। जन्म जता पहला अपना बाइबलो ऊंचा करिए। फरीने एकवार ईश्वरना जीवंत वचनो આપણે વાંચવાના માટે જઈ રહ્યા છે ત્યારે ઈશ્વરના વચનને માન આપીએ ને એકવાર આપણને વચનના સ્તોત્રમાં દોરવણી આપશે। આવો આપણે ઈશ્વરના જીવંત વચનો વાંચીએ। નવા કરારમાં યોહાનની લખેલી સુવાર્તા અને તેનો 11મો અધ્યાય અને 17મી કલમથી 27મી કલમ સુધી આપણે વાંચીએ। અને બેથેલ ચર્ચના પાળક રેવ વિજય મેકવાન સાહેબ આપણને પ્રભુના વચનો વાંચી સંભળાવશે। નવા કરારમાં યોહાનની લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય અને 17મા વચનથી 27મા વચન સુધી। આવો આપણે આ સમયે ઈશ્વરના પવિત્ર વચનો વાંચીને સાંભળીએ। નવા કરારમાં યોહાનની લખેલી સુવાર્તા એનો 11મો અધ્યાય અને 17મી કલમથી લઈને 27મી કલમ સુધી પાન નંબર 102 ઉપર। અને પ્રભુનું વચન આપણને આ પ્રમાણે જણાવે છે। હવે જ્યારે ઈસુ ત્યાં આવ્યો ત્યારે તેને માલુમ પડ્યું કે તેને કબરમાં મૂક્યાને 4 દહાડા થઈ ગયા છે। હવે બેથનિયા યરુશલેમ નજીક એટલે ગાલિલને છેટે હતું। માર્થા તમ મરિયમની પાસે તેમને તેઓના ભાઈ સંબંધી દિલાસો દેવા સારું ઘણા એક યહૂદીઓ આવ્યા હતા। ઈસુ આવ્યો છે એ સાંભળીને માર્થા તેને મળવા ગઈ, પણ મરિયમ ઘરમાં બેસી રહી। ત્યારે માર્થા ઈસુને કહ્યું કે પ્રભુ, જો તું અહીં હોત તો મારો ભાઈ મરત નહીં, અને હજુ પણ તું દેવ પાસે જે કંઈ માંગશે તે દેવ તને આપશે એ હું જાણું છું। ઈસુ તેને કહે છે કે તારો ભાઈ પાછો ઉઠશે।
માર્થા તેને કહે છે કે છેલ્લે દાડે પુનરુત્થાનમાં તે પાછો ઉઠશે એ હું જાણું છું. ઈસુએ તેને કહ્યું કે પુનરુત્થાન તથા જીવન હું છું. જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ જીવતો થશે, અને જે કોઈ જીવે છે અને મારા પર વિશ્વાસ રાખે છે તે કદી મરશે નહીં જ. તું શું એવો વિશ્વાસ રાખે છે? તે તેને કહે છે કે હા પ્રભુ, મેં વિશ્વાસ રાખ્યો છે કે તું દેવનો દીકરો ખ્રિસ્ત જે જગતમાં આવનાર છે તે જ છે. પ્રભુ એના વચનો દ્વારા આજે આપણ સર્વને એનો આશીર્વાદ આપે. આમેન. એટલે માટે સાહેબનો આભાર. આવો આપણે આ સમયે સ્પેશિયલ ગીતમાં આપણે આગળ વધીએ ને ક્વાર આપણને ખાસ ગીતમાં દોરવણી આપશે. ગીતના જે શબ્દો છે, તુજ કરુણાની ધાર વહી, આ સમય આપણે ક્વારને આપીએ.
આવો આપણે ઈશ્વરની હજુરમાં પ્રાર્થનામાં જોડાઈએ, મધ્યસ્થીની પ્રાર્થના કરીએ, ખાસ આ સંગતોને માટે. કારણ કે ઈશ્વરનું વચન કે છે વચન વાંચવાથી અને વચન સાંભળવાથી વિશ્વાસ ઉત્પન્ન થાય છે. પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના અમારા જીવંત અને મહાન પરમેશ્વર પ્રભુ, આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, તમે આ દિવસો અમને આપ્યા છે કે જેમાં અમે અમારા જીવનો સંબંધી અમે વિચાર કરી શકીએ. આ દિવસો આપે છે કે જેમાં પ્રભુ તમારું વચન ભંગાય. પ્રભુ, તમે દિવસો આપ્યા છે કે જેમાં અમે તમારા નામે એકઠા મળીએ અને પ્રભુ તમારી શોધ કરીએ. આ સગળી વાતોના માટે મારા રાજા, મારા દેવ, અમે આભાર માનીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ. સમય માટે આભાર માનીએ છીએ પ્રભુ. છે તમે નાગપુરથી અમારી મધ્ય લઈ આવ્યા અને બધા દિવસોમાં તમે તમારું નામ, તમારી સહાયતા તમારા સેવકને તમે આપી છે માટે આભાર માનીએ છીએ પ્રભુ. હિન્દી ભાષામાં અને આગવી શૈલીમાં અમારી મધ્ય જેવો આ તમારા જીવન વચનો લાવી રહ્યા છે, ત્યારે અમે કેવળ તમને ધન્યવાદ આપીએ છીએ અને તમારા સેવકને માટે આભાર માનીએ છીએ. વચન સમજાવવાના માટે જે ઊંડું જ્ઞાન પણ हम प्रभु તમારી સહાય પૂરી પાડી છે આખા દિવસોમાં, અમે આભાર જ માનીએ છીએ. સારું, આ સમય આપણે જાહેર ખબરમાં જઈએ ને જે જાહેરાતો આપણને મળી છે આ પ્રમાણે છે. સર્વપ્રથમ આભાર માનું છું આ રાત્રિની આ પેશન વીકની સભાઓમાં ઈશ્વરે અજાયબ કૃપા આપણા પર કરી. દરેકની સાથે ઈશ્વરે વાત અને વ્યવહાર કર્યો છે ને માટે એ વચન આપનાર અને વચન પાડનાર વિશ્વાસુ દેવનો આ સમયે હું ખાસ આભાર માનું છું. સારું, આ સમયના માટે પ્રભુનો ખાસ આભાર માનીએ છીએ. અંતિમ દિવસ અને અંતિમ મિટિંગમાં પ્રભુના ચરણોમાં આપણે બેઠા છીએ. પ્રભુના નામને આપણે ધન્યવાદ આપીએ છીએ. જો કે બહુ સમય નહીં લઉં, કારણ કે હંમેશા એક બાબત જોઈ છે કે જ્યારે છેલ્લી મિટિંગ હોય એટલે હાજરી ઓછી હોય, કારણ કે છેલ્લી મિટિંગમાં આભાર વિધિમાં સમય વધારે જાય. પણ હું ટાઈમનો બહુ પાકો છું એટલે વધારે સમય નહીં લઉં. આભાર વિધિમાં આપણે આગળ વધીશું. ખાસ કરીને આ સમયે પ્રભુનો આભાર માનીએ છીએ. સર્વમાન મહિમા આપણે પ્રભુને આપીએ છીએ અને આપણે બધા સર્વપ્રથમ એકવાર જોરદાર તાળી પાડીને પ્રભુના નામને આપણે ધન્યવાદ આપીએ કે આ અઠવાડિયું પ્રભુએ આપણને આપ્યું. બહુ સરસ વક્તા આપ્યા અને પ્રભુએ સુંદર વચનો દ્વારા આખા અઠવાડિયા દરમિયાન આપણી સાથે વાત કરી છે. પ્રભુને ધન્યવાદ આપીએ છીએ અને ખાસ આ સમયે આભાર માનીએ છીએ સંયુક્ત ચર્ચ કમિટી અને સંયુક્ત ચર્ચ કમિટીના દરેક વાલા આગેવાનોનો કે એમણે આ આખા અઠવાડિયા દરમિયાન જે વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં જુદી જુદી વ્યવસ્થામાં સહકાર આપ્યો છે અને સંયુક્ત ચર્ચ કમિટીના દરેક વાલાઓનો આ સમયે ખાસ આભાર માનું છું. ખાસ કરીને પીકે અંકલ અને વીકે અંકલ કે જેઓ પાછળ દાનની સેવાનો માટે તેમણે જે જવાબદારી સ્વીકારી, પ્રભુના બંને સેવકોનો ખાસ આભાર માનું છું. વિશેષ મારા સાથી પાળક મિત્રો અને મેજર સાહેબ કે જેમણે આખી વ્યવસ્થામાં મદદ કરી છે અને આ સમયે મારા સાથી સેવક મિત્રોનો પણ હું હૃદયના ઊંડાણથી આ સમયે ખાસ આભાર માનું છું. આભાર માનું છું ત્રણેય ચર્ચના ક્વાયર કે જેમણે આખા અઠવાડિયા દરમિયાન આપણને સ્તુતિ આરાધનામાં દોરવણી આપી છે. સુંદર ગીતો દ્વારા પ્રભુનો મહિમા કરવાના માટે આપણી મદદ કરી છે અને આ સમયે ફોરેબ મેથોડિસ્ટ ચર્ચનું ક્વાયર પણ આપણી મધ્યે છે, તેમનો પણ આ સમયે આભાર માનીએ છીએ. સાલ્વેશન આર્મી ચર્ચના ક્વાયરનો
બેથેલ અને બટલર મેથોડિસ્ટ ચર્ચના ક્વાયરનો અને CNI આણંદ ચર્ચના ક્વાયરનો આ સમય આપણે ખાસ આભાર માનીએ છીએ. વિશેષ પ્રભુનો આભાર માનીએ છીએ ખાસ કરીને દરેક દાનવીરો કે તમે ઉદારતાથી આ મિટિંગોના ખર્ચને પહોંચી વળવાના માટે ઉદારતારૂપી દાનો અમને મળ્યા છે અને એ દાનોને માટે ખાસ આપ સર્વનો આભાર માનવામાં આવે છે. વિશેષ આ સમયે પ્રભુના સેવક વક્તા સાહેબને જેઓએ ભોજનની વ્યવસ્થા પૂરી પાડી એવા વાલા પરિવારોનો પણ આ સમયે ખાસ આભાર આ સમયે સંયુક્ત ચર્ચ કમિટી વતી માનવામાં આવે છે. વિશેષ આ સમયે આપણા વક્તા સાહેબ આપણને પ્રાપ્ત થાય અને એના માટે ડિસેમ્બરમાં આપણા સંયુક્ત ચર્ચ કમિટીના સેક્રેટરી વોલેસ ક્રિશ્ચિયન સાહેબને મેં વાત કરી અને આખી જે વ્યવસ્થા પ્રભુના સેવકની સાથે વાત કરવી, એમનો કોન્ટેક્ટ કરવો અને આખી વ્યવસ્થામાં તેમણે મદદ કરી છે અને આ સમયે વોલેસ સાહેબનો આપણે ખાસ આભાર માનીએ છીએ. એટલું જ નહીં પણ એમને આવવા જવાની વ્યવસ્થા, એરપોર્ટ પરથી અહીંયા લાવવાની વ્યવસ્થા એ પણ એમણે અને તેમના દીકરા ક્રિશભાઈ એમણે આખી વ્યવસ્થામાં મદદ કરી છે. ત્યારે આ સમયે ખાસ હૃદયના ઊંડાણથી તેમનો પણ આભાર માનું છું. આપણા ખજાનચી શ્રી સેમસન ખ્રિસ્તી તેમનો પણ આ સમયે ખાસ આભાર માનીએ છીએ. આખી વ્યવસ્થામાં માઇક સિસ્ટમ, સ્ટેજ બનાવવું, ખુરશીઓ અને બધી વ્યવસ્થામાં આપણા સેક્રેટરી સાહેબે આપણને મદદ કરી છે. તેમનો આ સમયે ખાસ આભાર આ સમયે માનીએ છીએ અને નામી અનામી દરેક વાલાઓનો આ સમયે ખાસ આભાર માનીએ છીએ. ને તે વિશેષ રોજ સવારની જે બાઇબલ અભ્યાસની સંગત અને એ બાઇબલ અભ્યાસની સંગતમાં સાલ્વેશન આર્મી બાઇબલ સ્કૂલ જે છે અને એના પ્રિન્સિપાલ સાહેબ અને સાથે જે સ્ટુડન્ટ્સ હતા અને એમણે રોજ સવારે સ્તુતિ આરાધનામાં આગેવાની આપી છે અને આ સમયે ખાસ સાલ્વેશન આર્મી બાઇબલ સ્કૂલના વાલાઓનો હૃદયના ઊંડાણથી સંયુક્ત ચર્ચ કમિટી વતી હું આભાર માનું છું. અને અત્યારે ખાસ પ્રભુનો આભાર માનીએ કે આપણને બહુ સુંદર ઉત્તમ વક્તા પ્રભુની કૃપામાં, પ્રભુની દોરવણીમાં પ્રાપ્ત થયા. પ્રાર્થના સાથે નિર્ણય લેવામાં આવ્યો ત્યારે પ્રભુના નામને આપણે ધન્યવાદ આપીએ છીએ. અને આજે રાત્રે ફરી એકવાર પ્રભુના સેવકની એ સેવાઓને ધ્યાનમાં લેતા, આપણે એમની સેવાઓને માન આપતા, પ્રભુના સેવકના જીવનને માટે આભાર માનતા આ સમયે આપણે તેમનું ફરી એકવાર સન્માન કરવા માંગીએ છીએ. અને સાથે સંયુક્ત ચર્ચ કમિટીની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા પ્રમાણે આપણે લવ ગિફ્ટ આપીને પણ તેમનું સન્માન કરવા માંગીએ છીએ. અને આ સમયે ખાસ साहब हम आपका धन्यवाद करते हैं. पूरे वीक हमारे बीच में आप रहे और उत्तम वचन हमारे लिए लाए. संयुक्त चर्च कमेटी की ओर से हम आपका अभिवादन जोरदार ખજાનજી સાહેબ આ સમયે સંયુક્ત ચર્ચ કમિટીની જે વ્યવસ્થા છે આપણા ટ્રેઝરર સાહેબ એમને લવ ગિફ્ટ આપશે. સાહેબ આખું અઠવાડિયું
Small
અને વિનંતી કરીશ મેજર હનોક સાહેબ આપણને દાનાર્પણની પ્રાર્થનામાં દોરવણી આપશે. હું આપણા મસ્તકો પ્રભુની હજરતમાં નવાવે પ્રાર્થના કરીએ. પ્રેમાળ સ્વર્ગીય સનાતન પિતા, રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ, માન મહિમા ગૌરવ કેવળ મેં તમને આપીએ છે. પ્રભુ તમારું વચન કહે છે કે રે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, તેના સર્વ ઉપકારો તું ભૂલી ન જા. ને પ્રભુ અત્યાર સુધીની પ્રત્યેક સભાઓ તમારા નામની અંદર તમે આશીર્વાદિત કીધી, અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ તમારું વચન કે ઈશ્વર નાના મોટા સર્વને એ આશીર્વાદ આપે છે. આ સમયે ખાસ સંયુક્ત ચર્ચ કમિટીના પ્રમુખ સાહેબ જેમણે બધાનો આભાર માન્યો, પણ આ સમયે ખાસ હું CNI ચર્ચના પાલક રેવ નિલેશ વાઘેલા સાહેબ અને CNI ચર્ચની પાસ્ટરેટ કમિટીનો આ સમયે ખાસ આભાર માનું છું. આ સુંદર જગ્યા દર વર્ષે તેઓ સંયુક્ત ચર્ચ કમિટીને માટે ખુલ્લી મૂકે છે અને આ વ્યવસ્થાનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. સાથે મળીને ઈશ્વરનું ભજન કરી શકીએ છીએ, સાથે મળીને ઈશ્વરમાં આત્મિક રીતે આપણે આગળ વધી શકીએ છીએ. એમની આ વ્યવસ્થાની મદદરૂપના ભાગરૂપે હું કમિટીના એક પાળક તરીકે હું આ સમયે ખાસ રેવ નિલેશ વાઘેલા સાહેબ અને પાસ્ટરેટ કમિટીનો હૃદયથી આભાર માનું છું. આજે જે દાનો આભાર સુધી તેના નામને ધન્યવાદ આવો આપણે આપણી જગ્યા પર ઊભા થઈએ, સ્તુતિ આરાધનામાં જોડાઈએ, વચનને માટે તૈયાર થઈએ. ઈશ્વરનું વચન જે પરાક્રમ સાથે આપણી પર આવે અને આપણે એ વચન દ્વારા પ્રભુને ઓળખી શકીએ, એ તારણહારને નિહાળી શકીએ, આપણા જીવનમાં એને માન આપી શકીએ. આ સમય છે વાલાઓ, આત્માથી સત્યતાથી તાળી પાડીને પ્રભુને ધન્યવાદ આપીએ. રાજાઓ કા રાજા હે વો પ્રભુઓ કા પ્રભુ એ ગીત આપણે ગાવાના છે. ત્યારબાદ બીજું એક હિન્દી ગીત મહિમા મહિમા હો તેરી. આ બંને હિન્દી ગીતો દ્વારા આપણે પ્રભુની સ્તુતિ કરીશું અને ત્યારબાદ પ્રાર્થના સ્તોત્ર તરીકે તુજસા મહાન કોઈ નહીં એ ગીત આપણે ગાવાના છીએ. આ સમય ક્વાયરને આપવામાં આવે છે ને એ પહેલા હું માનનીય ડીસુ સાહેબ રેવ બિપિન મેકવાન સાહેબને આ સમય આપીશ. સમય છે પ્રભુને મહિમા આપવાનો અને માન આપવાનો. આવો સાથે મળીને આજે છેલ્લા દિવસે આપણા જીવતા ઈશ્વરને માન અને મહિમા આપીએ. પ્રભુના સેવકના દાસ દ્વારા જે વચનો આપણે સાંભળ્યા કે આપણા પ્રભુએ આપણા માટે ખીલ્લા ખાધા, આપણા પ્રભુએ આપણા માટે કુખમાં ભાલો ખાધો અને કારમી અને ભયંકર વેદનામાંથી તેઓ આ જગતના લોકોને માટે પસાર થયા. જેથી બધા ભાઈ બહેનો આ સમય છે આપણે પૂરી ગંભીરતાથી અને પરમેશ્વરને માન અને મહિમા આપતા એની આરાધનાને પોતાને તૈયાર કરીએ. શત્રુ કો હરા દિયા, સંસ્કાર કો જીત દિયા. હાલેલુયા. હું આહ્વાન આપું છું દરેક વ્યક્તિઓને આ સમયે પોતાના મનને તૈયાર કરે. દેવનું જીવતું વચન આજે આપણી મધ્ય આવી રહ્યું છે. એ વચન માટે આપણે જાગોને તૈયાર કરીએ. હાલેલુયા. બહુ વ્યવસ્થિત પોતાના સર્વ ગમન મળે કડવીશ્વરને માન અને મહિમા આપતા આપણે જાગોને તૈયાર કરીએ.
કેવળ તમે એક જ તમારો આશરો છે. પ્રભુ તમે અમારી સંતાઓને અમારા તમે હંમેશા આજે પણ તમારા પિતાના હાથો વડે અદ્ભુત પ્રેમ કરીને અમને સંભાળો છો. એના માટે અમે આભાર માનીએ છીએ. પ્રભુ અમારા માટે તમે જે દુઃખો સહન કર્યા એ અમે યાદ કરીએ છીએ. અમારા માટે પ્રભુ તમે દફનાવ્યા અને ત્રીજા દિવસે ઉત્થાન પામ્યા. દરેક હૃદય આજે પ્રભુની આગળ તૈયાર થાય. પ્રભુની આગળ આપણા જીવનનો મુખ્ય બના થાય. એ આપણને બોલાવે છે અને પ્રભુની સહાય પ્રાપ્ત કરીએ. All our Jesus. આરાધના કરવાના ચરણોમાં આપણે યાદ કરીને આવીએ રહ્યા જે તારના ઈશ્વર છે, એના નામમાં શાંતિ આનંદ મહિમા છે. એના માટે આપણી યાત્રા તૈયાર કરીએ. ખબર પડી તમારા જીવતા નામને માન અને મહિમા આપતા તમારા સામર્થ્યમાં નીચે મુકાઈએ છીએ. જીવતું વચન આજે અમારી મધ્ય આવે છે પણ અમે તમારી સહાયતા માંગીએ છીએ. જીવતા ઈશ્વર તમે આજે અમને ભરપૂર કરો. તમારા આત્મામાં અમને બળવાન કરો. તમારા સામર્થ્યમાં અમને આજે ઊભા કરો. અને આજે અમે અમારા માટે, પરિવાર માટે, બીજાઓને માટે સાક્ષી બનવા માટે તૈયાર થઈએ. તમારી શાંતિ અમારી સાથે રાખો. અને આવો સાથે મને બોલીએ આપણે
જે પ્રભુનો સેવક સમયન બોલ્યો છે, બોલ યહોવા, તારો સેવક સાંભળે છે. પ્રાર્થના વાળા ઈસુ નામે સાંભળો, સ્વીકાર કરો. આમીન.